જય પશુપાલક, જય ગૌ માતા. મિત્રો, આજે સાબર ડેરી દ્વારા પશુપાલકોને ભાવફેર જાહેર કરાયો. એમાં કિલો ફેટે ડિફરન્ટ સાથે મતલબ રેગ્યુલર ભાવ સાથે 1007 રૂપિયા એમને જાહેર કર્યો છે. 1007 એટલે 850 રૂપિયા કિલો ફેટે એમને દર વર્ષે ચૂકવ્યા છે અને વધારાના 157 રૂપિયા કિલો ફેટે ચૂકવશે. હવે છેલ્લા 2 વર્ષથી ટકાવારી તો આ લોકો બોલતા જ નથી, કારણ કે આ એક ભાવફેર બાબતે પશુપાલકોની લૂંટનો એક ખેલ છે એમનો. હવે હું તમને સીધું ગણિત બતાવી દઉં છું, તમે ગણી જોજો. હવે એમને 850 રૂપિયા ભાવ પકડ્યો છે. જો 850 રૂપિયા કિલો ફેટે એમનો ચૂકવવાનો ભાવ છે વાર્ષિક, અને પશુપાલકોને ચૂકવ્યો છે એમને એમના કહેવા મુજબ, બરાબર. હવે 850માં એમને 1007 એટલે 157 રૂપિયા કિલો ફેટે હવે નવો ભાવફેર દરેક દૂધ મંડળીને આપશે. હવે 157 રૂપિયા આપે તો ભાવફેર ટકાવારી મુજબ 18 રૂપિયા અને 48 પૈસા ટકાવારી મુજબ બેસે છે, અને એમની ટકાવારી 15%ની આસપાસ બેસે છે. હવે આ લૂંટ નથી તો શું છે પશુપાલકોની? હજુ પણ આ લોકો આમાં કેવી રીતે ચૂકવું છે એ ખબર નહીં. એમને ટકાવારીની ગણતરી 15% માર્યા છે, અને હકીકતમાં 850નો જો ભાવ ગણીએ આપણે તો ટકાવારી મુજબ 18 રૂપિયા અને 48 પૈસા થાય છે. ગઈ સાલે એમને ભાવફેર ચૂકવ્યો છો 995 રૂપિયા. આ સાલ એમને 1007 ચૂકવ્યો, એટલે ગઈ સાલ કરતાં એમને કિલો ફેટે 12 રૂપિયા વધારે ચૂકવ્યો છે એમના કહેવા મુજબ. અને ટોટલ ગઈ સાલ 522 કરોડ ચૂકવ્યા હતા. આ વર્ષે એમને 560 કરોડ ચૂકવ્યા છે, એટલે એમને 42 કરોડ રૂપિયા જેવા વધુ ચૂકવ્યા છે પશુપાલકોને, એટલે નફો વધારે થયો છે. હવે નફો આવવો જોઈએ, દરેકને પશુપાલકને મળવો જોઈએ 18 રૂપિયા અને 48 પૈસા મુજબ. તો દરેક લોકો ચેક કરજો. એમાં પણ જે લોકો કહે છે એ મુજબ ગોટાળો જ છે, પણ આપણે હવે આપણી લડત જે સંગઠનમાં જે ચાલુ છે એ ચાલુ જ રહેશે. પણ દરેક લોકો જે જનરલ મિટિંગમાં જાય, સાબર ડેરીની સાધારણ સભામાં, એ તમે ખાસ પૂછજો કે આ નફો ક્યાંથી ચૂકવાય છે. ખરેખર સાબર ડેરીએ નફો કર્યો છે કે સાબર ડેરી દ્વારા કોઈ દેવું કરીને નફો ચૂકવવામાં આવે છે? કાં તો આ વસ્તુ હજુ હું તમને કહું છું, આ લાફો મારીને ગાલ રાતો રાખવાની પદ્ધતિ છે. તમે આ કહેવત કદાચ સાંભળી હોય તો, અને આ વસ્તુ જ નીકળશે. તમે જોજો, તમે એમની પાસે હિસાબ માગજો. આપણને 1 પણ રૂપિયાનો હિસાબ નથી આપતા, એનું કારણ જ આ છે. એટલે દરેક જે સાધારણ સભામાં જે ચેરમેન સેક્રેટરી મિત્રો, તમે જે કંઈ ત્યાં જાઓ એમાં સવાલ કરજો, અને અહેવાલ ઉપર ભરોસો નહીં કરતા. તમે એના વહીવટની પૂરી જે બેલેન્સ શીટ હોય છે ઓરિજિનલ, એની એક કોપીની સર્ટિફાઈડ કોપી માગજો. એટલે આની ઉપરથી તમને ખબર પડશે કે હકીકત શું છે. અને જ્યાં સુધી તમને હકીકતની ખબર નહીં પડે, અને જો ઘણા લોકો એવું વિચારતા હોય કે આપણને તો ભાઈ 18 રૂપિયા 48 પૈસા કે 15% જે કંઈ આપ્યો હોય લઈ લો ને, આપ્યો તો છે ને, પણ આવા વિચારોથી આપણી સંસ્થાનું શું પરિસ્થિતિ થશે એ તમે જાણો છો. એટલે દરેક લોકોને મારું નિવેદન છે, જો તમે સીધો કોઈ સવાલ ન કરી શકતા હોય તો સંગઠનમાં તમે જોડાજો. સંગઠન વતીથી આપણે રજૂઆત કરીશું. પશુપાલકોને પોસાય એવો ભાવ એ લોકો આપે એવી આપણે રજૂઆત કરીશું, અને એમને આપવો જ પડશે. એ કેવી રીતે આપવો પડશે એ હું તમને આગળના દરેક વિડીયોમાં જાણ કરીશ. અને આ ભાવફેર છે એ 18 રૂપિયા અને 48 પૈસા ખરેખર પશુપાલકોને મળવો જ જોઈએ. આની માટે તમારે રજૂઆત કરવી પડશે. સીધો આ લોકો નહીં આપે, કારણ કે આ લોકો ટકાવારી એટલા માટે જાહેર નથી કરતા. એટલે દરેક લોકોને મારું નિવેદન છે કે પશુપાલકોનું હિત ધ્યાન ઉપર લઈ અને રજૂઆત કરવામાં આવે એવી હું આશા રાખું છું. જય હિન્દ, જય ભારત.